એનું નામ મહંત, એનું નામ સંત, એનું નામ ગુરુ. આપણા માનને મારે, આપણી મમતાને મારે અને આપણા મોહને મારે. આ ત્રણને મારવા માટે અનંત અનંત જન્મની સાધના પણ ઓછી પડે. અનંત સાધના કરવા છતાં પણ આ ત્રણમાં આપણા હૈયાની અંદર બેઠા છે, મરતા નથી. મહાપ્રલયના અગ્નિની અંદર પણ આપણી વાસના, આપણો અહંકાર, આપણી મમતા, આપણી આત્મબુદ્ધિ મરી નથી. કેટલી વખત કપાણો, છેદાણો, મરાણો દેહ. એ માયા, તૃષ્ણા, આસક્તિ, વાસના એટલા ને એટલા પ્રબળ છે. ઋષભદેવ ભગવાને પોતાના પુત્રને કહ્યું કે મોટા સંતની સેવા કરો. સેવા એટલે પરિચર્યા, સેવા એટલે દાન, સેવા એટલે સમાગમ, સત્સંગ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 પ્રકારના દાન બતાવ્યા છે: સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. આપણે દાન તો કરીએ છીએ, પણ કઈ રીતે કરવું જોઈએ અને ક્યાં કરવું જોઈએ, કેવા ભાવથી કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, એનું જ્ઞાન, એનો વિવેક કે એની સમજણ આપણી પાસે નથી. દાતવ્યમિતિ અદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેવું જોઈએ પોતાની ફરજ માનીને, પોતાનું કર્તવ્ય માનીને, પોતાનો ધર્મ માનીને, પોતાના મહાન ભાગ્ય માનીને એ દાન કરે, સેવા કરે, ભક્તિ કરે. ઉત્તમ દેશમાં કરે, ઉત્તમ સમયમાં કરે અને ઉત્તમ પાત્રની અંદર કરે, એને સાત્વિક દાન કહેવાય. ત્યારે લોકો આજકાલ દાન કરતી વખતે વિચાર કરતા જ નથી હોતા. અને પછી એ દાનનું ફળ ક્યાંથી મળે? કચવાતા મને દાન આપવામાં આવે, લોકે લાજે દાન કરવામાં આવે, નહીં આપીએ તો ખોટું દેખાશે એવી પ્રકારની ભાવનાથી કરવામાં આવે, પ્રશંસા માટે, માનપાન માટે દાન કરવામાં આવે. એ દાન રાજસી અને તામસી દાન છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને તે વખતે ઘણા બધા દર્શન કરવા માટે મહારાજની પાસે આવ્યા. સંઘ લઈને સંઘ આવ્યો હતો ગઢપુરમાં. એમાં એક વાણિયો હતો ને, એણે વિચાર કર્યો આખો સંઘ બધા નાળિયેર લઈને મહારાજના દર્શન કરવા માટે જાય છે, હું નહીં જાઉં અને નાળિયેર નહીં લઉં તો ખોટું દેખાશે. બધાએ નક્કી કર્યું કે આપણે શ્રીફળ લઈને જવું દર્શન કરવા માટે. ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિ. ભગવાનના દર્શન માટે જવું, રાજાના દર્શન માટે જવું, દેવના દર્શન માટે જવું, ગુરુના દર્શન માટે જવું, ખાલી હાથે ન જવું. ન ગંતવ્યમ રિક્ત પાણીભિ, ખાલી હાથે ન જવું. આપણે શાસ્ત્રો આપણને કહે છે, આ એક આપણી ભારતીય સંસ્કૃતિની વિચારધારાને એક આદર્શ આચાર બતાવવામાં આવ્યો છે. ગામડામાં તમે જુઓ ને, હવે અત્યારે તો બધું જમાનો બદલાણો, બાકી પહેલાના સમયની અંદર મને બરાબર યાદ છે કે સાંજના સંધ્યા આરતી થાય ને એને થોડો ટાઈમ હોય પહેલાં આપણને કહે કે તમે દર્શન કરવા માટે જાઓ, તો આપણે નીકળીએ ફટ કરતા કે એમ નહીં, અનાજ લઈ જાઓ સાથે. હાથમાં મુઠ્ઠી ભરીને અનાજ લઈને દર્શન કરવા માટે જઈએ. મુઠ્ઠી લઈ જાય, ઘઉં લઈ જાય, દાળ લઈ જાય, ચોખા લઈ જાય. ખાલી હાથે દર્શન પણ ન કરવા ને ખાલી હાથે આરતી પણ ન લેવી. ફળ ફળાદી લઈ જવા. વાણીએ વિચાર કરો કે આપણે બધાએ આપે છે ને મારે તો શ્રીફળ લેવું જ પડશે, હવે શું કરવું? બહુ લોભી.
ગઢપુરની અંદર જેટલી દુકાન હતી બધી દુકાને ફર્યો કે નાળિયેર છે કે હા છે ને, કે મારે એવો નહીં બોદું હોય, બગડેલું હોય, હળેલું હોય, ફેંકી દેવા જેવું હોય અને એની ન જેવી કિંમત હોય ને એવું કંઈક કાઢી આપ. એવું કોઈ રાખે? પણ છેવટે 17મી દુકાને ગયો, વાણિયાની દુકાન જ હતી. તૈયાર લઈ જા. 2 પૈસાની અંદર એ નાળિયેર લીધું અને લાઈનની અંદર એ પોતે આવ્યો. મહારાજની આગળ ચરણમાં શ્રીફળ મૂકે ને દર્શન કરીને આગળ થાય. મહારાજે કોઈના નાળિયેરને હાથ ન લગાડ્યો. જ્યાં આવાણીએ બોધું નાળિયેર મહારાજની આગળ મૂક્યું ને લીધું હાથમાં, એનું કાંડું પકડ્યું, ખખડાવ્યું. બોધું પાણી જ ના મળે અંદર, બોધું બગડેલું હળેલું. મહારાજ તો અંતર્યામી હતા. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકી આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. સાચું કહેજે હો, આ ક્યાંથી લીધું ને કેટલામાં લીધું અને ક્યારે મળ્યું તને? મહારાજ બુદ્ધિશાળી હતો. 17 દુકાને ફર્યો ત્યારે માંડ માંડ મળ્યું 2 પૈસામાં. મહારાજે કહ્યું કે શાસ્ત્રનો નિયમ છે કે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય. તમે ભગવાનને 1 નાળિયેર આપો તો ભગવાન સામે તમને 1000 નાળિયેર આપે. હવે આવું 1 નાળિયેર શોધવા માટે તારે 17 દુકાને ભટકવું પડ્યું. તો આવા 1000 બોદા નાળિયેર શોધવા માટે મારે કેટલી દુકાને જવું પડશે? લોભ માણસને એવો હોય છે, એટલો વિચાર કરતો નથી કે જે ભગવાનની કૃપાથી હું જીવું છું, શ્વાસોશ્વાસની ક્રિયા કરું છું, કપડાં પહેરવાના મળ્યા છે, રહેવા માટે મકાન મળ્યું છે, ખાવા માટે અન્ન મળ્યું છે, ભગવાને સુખ સગવડના સાધનો આપ્યા છે, એની આગળ કપટ, એની આગળ લોભ, જે બધું જ ભગવાનનું છે અને ભગવાનને આપવા માટે સંકોચ. પણ માણસને લોભ એવા હોય છે ને, નથી છૂટતું. આપણે સંતો રમૂજમાં વાત કરે ને કે પેલો એક અમદાવાદની અંદર એક ભાઈ બહુ લોભી માણસ બજારમાં શાક લેવા માટે ગયો. દૂધી વેચાતી હતી. એને પૂછ્યું આ દૂધી કેટલાની? કે 2 રૂપિયાની. કે આ દૂધી 2.5 રૂપિયાની. કે આ 3ની. એટલો બધો લોભી હતો. પછી નાની નાની બતાવવા માંડ્યો કે આ કેટલાની, આ કેટલાની. જેટલી દૂધીની દુકાનો હતી બધી જગ્યાએ ફર્યો, પણ એને જે ભાવમાં જોતી હતી એ ભાવ ન મળી. ને ભાઈ હવે પેલા એ કહું કે અહીંયા તને નહીં મળે, તારે જો સસ્તી દૂધી જોતી હોય ને તો ત્યાંથી 5 કિલોમીટર ચાલતો ચાલતો જાય, ખેતરની અંદર જ્યાં દૂધી થાય છે ને ત્યાંથી લઈ આવ. ચાલતો ચાલતો જોડા ઘસીને ગયો દૂધી લેવા માટે ખેતરમાં. અને બધી જગ્યાએ વેલા લાગેલા અને દૂધી લાગેલી. આના કેટલાક આટલા, આના કેટલાક આના આટલા, આના કેટલા આટલા, તો ત્યાંય પેલો કહેતો હતો. પછી નાની દૂધી બતાવવા માંડ્યો, આના કેટલા, આના. પેલો ખેડૂત કંટાળ્યો કે આમ માથાનું દહીં ખાય. એમ નાની નાની દૂધી બતાવતા બતાવતા એક આટલું નાનું ડીંટું બતાવ્યું. આપણને ખબર છે ને, પેલા ફળ થતા પેલા ફૂલ આવે, ફૂલમાંથી ફળ થાય. આટલું નાનું ડીટું બતાવ્યું. એટલે પૂછ્યું કે આના કેટલા? કે 2 પૈસા. એને તરત જ ખિસ્સામાંથી 2 પૈસા કાઢીને લે એડવાન્સમાં, તને 15 દિવસ પછી આવીને લઈ જઈશ, જા. માણસને કેવો લોભ હોય છે. લોભ વૃત્તિથી આપવામાં આવે તે પણ સાચું દાન ન કહેવાય. પોતાના મહાન ભાગ્ય માનવા જોઈએ કે આ સેવા મને મળી. પણ માણસને એ જ્ઞાન નથી, એ સમજણ નથી. જે કંઈ સેવા કરવામાં આવે, સત્પાત્રમાં કરવામાં આવે, સાચા ભાવે કરીને મહિમાએ સહિત કરવામાં આવે, કેવળ એમને રાજી કરવા માટે કરવામાં આવે, પોતાના આત્માના કલ્યાણના માટે કરવામાં આવે, તો એ સેવા સાચી છે. દેવાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર ગાયું છે, વિવેકી નરને એમ વિચારીને જોઉં
કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે વિવેકી નરને એમ વિચારીને જોવું. વિવેકી માણસ હોય એને વિચાર કરવાની જરૂર છે. કુપાત્રને દાન આપવું તે ખારી ભૂમિની અંદર બી વાવ્યા જેવું છે. કોઈ તમને દરિયા કિનારા ઉપર ખારી ભૂમિની અંદર એમ કે તમને આ જમીન આપી અને તમે જે વાવો ને જે ઉગે તમારું, ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવે ને ઘણું બધું રાસાયણિક ખાતર નાખવામાં આવે અને હાઇબ્રિડ બી વાવવામાં આવે અને કેટલી બધી મહેનત કરો તો એ ઉગે ખરું? ન ઉગે. કુપાત્રને ગમે તેટલું દાન આપવામાં આવે એનું ફળ નથી મળતું. આપનાર પોતે વિચાર કરતો નથી કે આ પાત્ર છે, કુપાત્ર છે કે સુપાત્ર છે. યોગી બાપા ઘણી વખત એક પ્રસંગ કહેતા, ગામડાની અંદર ભાગવતની કથા ચાલતી હતી અને એમાં એક ડોશીમાં કથા સાંભળવા માટે આવ્યા. વિધવા બાઈ હતા, દીકરો દીકરી કંઈ હતા નહીં. અને કથામાં એમણે સાંભળ્યું કે જે સાધુના પત્તર પૂરે એને વિષ્ણુ ભગવાન વૈકુંઠમાંથી વિમાન લઈને તેડવા માટે આવે. કથા પૂરી થઈ અને ડોશીબાને એટલી બધી ચટપટી ઉપડી કે હવે મારી ઉંમર થઈ છે, પાછળથી મારું ભરણ પોષણ કરવા વાળું કોઈ નથી, મારી સેવા પરિચર્યા કરવા વાળું કોઈ નથી, લાવો ને સાધુને જમાડી દે અને વિમાનમાં બેસીને સીધા ભગવાનના ધામમાં. એટલે બાઈએ રસોડામાં જઈ 2-3 દિવસનો બાજરાનો ટાઢો રોટલો હતો એને ભૂક્કો કર્યો અને 3 દિવસની ખાટી છાશ હતી એની અંદર નાખીને થોડું મીઠું નાખ્યું, જમવાનું તૈયાર થયું. હવે ભોજન તો તૈયાર હો ગયા મગર ખાને વાલા સાધુ તો ચાહીએ ને. સાધુ કાઢવા ક્યાંથી? સાધુ જ્યાં સુધી ન જમે, સાધુના પત્તર ના પૂરાય ત્યાં સુધી કે વિમાન આવે નહીં. પોતાના ઘરના દરવાજા આગળ આવીને ઊભી રહી, તાજો તોલો તકતો જોયો, તાજો મુંડન કરીને સાધુ મહાત્માજી આવતા હતા. હવે એ જાતનો વાઘરી હતો, દાંતણ કાપી કાપીને દાંતણ વેચીને મરી ગયો, ક્યાંય પૂરું થતું નથી. એણે કહ્યું કે હવે આના કરતાં આપણે સાધુ બનો ને મજા છે, સાધુમાં મજા. મુંડ મુંડાવે 3 લાભ. કેટલા? 3 લાભ થાય. મુંડ મુંડાવે 3 લાભ, મીટે શિર કી ખાજ. खाने को लड्डू मिले और लोग कहे महाराज. ભગવા કપડા પહેરવામાં 3 લાભ છે. મુંડન કરવા કે માથામાં ખોડો બડો થયો નીકળી જાય સાફ. જમવામાં લાડુ મળે, લોક કહે મહારાજ પધારો પધારો પધારો. ડોશીમાં એ કહ્યું, પ્રભુ ગુરુદેવ ગુરુદેવ, મારા મહાન ભાગ્ય કહેવાય, મેં સંકલ્પ કર્યો જમવાની રસોઈ તૈયાર કરીને તમે પધાર્યા, મારે તે જમવા માટે પધારો. પેલો વિચાર કરે મારા મોટા ભાગ્ય છે, 2 દિવસથી ખાવાનું મળ્યું નથી અને એટલા માટે તો આ ભગવા પેલી રામપરાની ભગવી માટી લઈને કપડા રંગ્યા મુંડન કરાવી નીકળ્યો છે. સાધુ થયો ને તરત તમે જમવાનું આમંત્રણ મળ્યું આપ્યું મને, મારા મોટા ભાગ્ય. અંદર દાખલ થયા મહાત્માજી. પેલી ડોશીમાં એ પાટલો ઢાળી આપ્યો ને પેલો એના ઉપર બેઠો અને ડોશીમાં અંદર જમવાનું જે બનાવ્યું હતું એ લાવીને કટોરો એના આગળના ભાગમાં મૂક્યો ને આને એટલી બધી કકડીને ભૂખ લાગેલી ને આખો વાટકો આ મોઢે બટકાડ્યો, એક સબડકો લીધો ને આખી ચોટી ઊંચી થઈ. વાટકો નીચે મૂક્યો. એને જોયું કે ડોશીમાં ગયા ક્યાં? આ બાજુ જો દેખાય નહીં, આ બાજુ દેખાય નહીં, ગયા ક્યાં? પછી મનમાં વિચાર કર્યો કદાચ મેવા મીઠાઈ લેવા માટે રસોડામાં ગયા હશે. રસોડામાં નજર માંડી તો રસોડામાં ન મળે. ઘરના આંગણામાં જોયો તો ડોશીમાં આમ કપાળ ઉપર હાથ રાખીને ઉપર આકાશમાં નજર માંડીને ઊભા હતા.
મહાત્માજીએ પૂછ્યું, ડોશીમાં ત્યાં તમે શું જુઓ છો ઉપર? તો કે હમણાં જ મેં કથા સાંભળી કે જે સાધુના પત્તર પૂરે અને વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાન વિમાલને તેડવા માટે આવે, વિમાલની રાહ જોઉં છું, જતું ન રહે ને. મહાત્માજી કહ્યું, ડોશીમાં આમાં વિમાન તો નહીં આવે, પથરા પડશે ને તો માથું તૂટી જશે, માટે ઉપર આવતા રહો. તો કે તમે આવું કેમ બોલો છો કે તમે જમાડવા વાળા એવા ના બંદા જમવા વાળા એવા, હું જાતનો વાઘરી છું, ન મળ્યું ખાવાનું થયા બાવા, આમાં વિમાન નહીં આવે, પથરા પડશે, તૂટી જશે, માથું ઉપર આવતા રહો. સામે પાત્ર સત્પાત્ર ન હોય અને જમાડવા વાળાની ભાવના એવી ન હોય તો પછી એ સાત્વિક દાન ન કહેવાય. કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ. પ્રમુખ સ્વામી ઘણી વખત વાત કરે, નર્મદા નદીના કિનારા ઉપર પેલા ભાંડ ઉતરેલા, અને એમાં બન્યું એવું કે ખબર નહીં શું ભગવાન જાણે કઈ પારાયણ પ્રવચન સાંભળ્યા છે પેલી વિષય હોય, અને સત્વગુણ વ્યાપ્યો. સારા કામ કરવાના વિચાર માણસને ક્યારે આવે કે સત્વગુણ વ્યાપ્યા તારે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 પ્રકારના ગુણના ભાવ આપણા જીવનની અંદર પ્રવર્તતા હોય છે. એને થયું કે આપણે ન કરવાના પાપ કર્મ કર્યા છે, તો ચાલો હવે નર્મદા નદીના કિનારે જઈએ, નદીમાં નાહીએ, સાધુ સંતોને જમાડીએ, રસોઈ કરીને જમાડીએ તો આપણા પાપ બળી જાય. કોઈ દિવસ એને જોયા જ નહોતા સાધુ કોને કહેવાય, શું છે શું નહીં. એ વડના ઝાડ નીચે પેલા ભાંડ ઉતરેલા એને જોયા એટલે આ તો મહાત્માજી લાગે છે, પગે લાગી, ગુરુદેવ અમારે તમને જમાડવા છે. તૈયાર. સાદું ભોજન નહીં, ખીરખંડના રસોઈ, દૂધપાક માલપુડાની રસોઈ, એક દિવસ નહીં, દિવસના એક વખત નહીં, 3 વખત, એક દિવસ નહીં, 9 દિવસ સુધી દરરોજ સવાર બપોર ને સાંજ મેવા મીઠાઈ બનાવીને જમાડ્યા, ખૂબ જમાડ્યા અને ખૂબ સેવા પરિચર્યા કરી. અને 9મા દિવસે જમાડવાનો વિધિ પૂરો થયો એટલે બધી વેશ્યાબાઈઓ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ અમે જાતની વેશ્યા છીએ, ન કરવાના પાપ કર્મ કર્યા છે, માટે અમને આશીર્વાદ આપો, અમારા પાપ બળી જાય. ત્યારે ભાંડે શું આશીર્વાદ આપ્યા કે 9 દાડા નાયા નર્મદા, 9 દાડા નાયા નર્મદા, ખાધી ખીરને ખાંડ. તમે જાતની વેશ્યા, અમે જાતના, કોણ કોનું કલ્યાણ કરે આમાં બોલો? વિવેકી નરને એમ વિચારીને જોઉં, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે. વિવેકી નરને એમ વિચારીને જોઉં, 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે રે. વિવેકી નરને એમ વિચારીને જોઉં. 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન જેને જીત્યા હોય, ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને કાબુમાં લીધી હોય, વશ કરી હોય, ભગવાનમય બનાવી હોય, જેના જીવનની અંદર ભગવાન પ્રધાન હોય, જેના રોમ રોમની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય. ભગવાન તો આપણામાં છે, નથી? અનંત કોટી બ્રહ્માંડની અંદર જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે. કીડીમાં પણ છે, હાથીમાં પણ છે, કૂતરામાં છે, પાપીમાં છે, પુણ્યશાળીમાં છે. આપણામાં ભગવાન છે, પ્રમુખ સ્વામીમાં પણ ભગવાન છે. ક્યાં તફાવત? આપણામાં ભગવાન છે ને બીજું ઘણું બધું છે, જ્યારે પ્રમુખ સ્વામીની અંદર ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. જેના હૈયામાં, નેત્રમાં, વાણીમાં, જીવનની તમામ ક્રિયાઓની સાથે ભગવાનનો સંબંધ નિરંતરના માટે સંકળાયેલો હોય એવું જે સંત તત્વ છે, એવા જે ગુરુ છે, એ સત્પાત્ર છે. એની સેવા કરવામાં આવે, એને પ્રણામ કરવામાં આવે, એની આજ્ઞા પાળવામાં આવે તો અનંત ગણું પુણ્ય આપણને થાય. દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુળ મેવા, કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા. સુદામાજીએ ભગવાનની પાસે જેને શું આપ્યું? મોટી તાંદુળ આપ્યા.
પદાર્થની કિંમત નથી, પણ ક્યાં આપ્યા છે, કયા ભાવથી આપ્યા છે, કોને આપ્યા છે, ક્યારે આપ્યા છે. દેશે કાલે ચ પાત્ર ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ઉત્તમ દેશમાં, ઉત્તમ સમયમાં અને ઉત્તમ પાત્રની અંદર દાન આપવામાં આવે તો એ દાનની અનંત ગણી મહત્તા છે. દ્રૌપદીજીએ પોતાની આંગળીએ ફાંસ વાગી, શ્રી કૃષ્ણ ભગવાનને ફાંસ વાગીને દ્રૌપદીજીએ પોતાના શરીર ઉપરની સાડી ચીરીને ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો. દ્રૌપદીજીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કે ભરી સભામાં આપ્યા દીનાનાથે. 999 ચીર પૂરીને ભગવાને ભર રાજ્યસભાની અંદર એની લાજ રાખી. તો સત્પાત્રની સેવા કરવાની જરૂર છે. સત્પાત્રની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય તો ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને કહે છે કે સાચા સંતની સેવા, મોટા સંતની સેવા એ મુક્તિનો દરવાજો છે. આ ઘણું બધું જ્ઞાન આપ્યા પછી ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોમાં સૌથી મોટા પુત્ર હતા ભરતજી અને રાજગાદી ઉપર બેસાડી અને પોતે વનમાં તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળ્યા. ભગવાનના આ ઉપદેશના કારણે 100 પુત્રોમાંથી 9 પુત્રોને વૈરાગ્ય જાગૃત થયો અને સંસારનો ત્યાગ કરી અને પોતે સાધુ બની ગયા. તે 9 યોગેશ્વર કહેવાના. ઋષભદેવ ભગવાને વનમાં પ્રવેશ કર્યો અને તે વખતે એમની સેવા પરિચર્યા કરવા માટે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આવીને હાજર ઊભી રહી, પરંતુ એમણે એ સેવાને સ્વીકારી નહીં. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ઋષભદેવ ભગવાન પોતે એમ માનતા હતા કે ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી હેનવસ્થિતે, કે આ મનનો કોઈ દાડો વિશ્વાસ ન કરવો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન મુક્તિનું કારણ છે, બંધનનું કારણ છે. મનનો વિશ્વાસ ન કરવો. મન માકડા જેવું છે, મન ધજાની પૂંછડી જેવું છે. ઘણા એમ કહે ને કે મન હોય ચંગા તો કથરોટ ને ગંગા, મન હોય તો માળવે જવાય ને આવા બધા સૂત્રો બોલે. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એ વાત અમને માન્યામાં આવતી નથી, એનો વિશ્વાસ કોઈ દિવસ કરવો જ નહીં. આ મન ભગવાનના સ્વરૂપની અંદર સંલગ્ન થઈ જાય તો આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. પણ ભગવાનના સ્વરૂપની અંદર તર્ક વિતર્ક કરાવે તો આનું આ મન જે આપણને તારનારું છે, આપણને મારે, જન્મ મરણના ચક્રાવાની અંદર નાખે. મન માકડા જેવું છે. મનનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. પેલો એક મદારી હતો ને, એ પોતાની સાથે એક માકડું રાખતો હતો, એક બકરી રાખતો હતો અને એક ટોપલાની અંદર સાપ રાખતો હતો. ગામડે ગામડે ફરે ને આ બધું માકડાને નચાવે ને સાપને ઊંચો કરે ને ભરણ પોષણ ચાલે એનું. એમાં બન્યું એવું, એક દિવસ ગામની ભાગોળમાં પહોંચ્યા પછી આ બધી વસ્તુ ત્યાં મૂકી ને ગામની અંદર સીધું સામાન લેવા માટે ગયો. આ માકડું નવરું પડ્યું. એક મિનિટ પણ સ્થિર ન રહી શક્યો. એણે વિચાર કર્યો કે આ પેલો મારો માલિક અહીંથી દૂર ગયો છે, હવે અહીંયા આ ટોપલાની અંદર છે શું? આમ ટોપલો ઊંચો કર્યો, સાપ નીકળ્યો બહાર, મંડો ચાલવા. બીજું પોટલું હતું એને ખોલ્યું તો અંદર એક ડબ્બો નીકળ્યો. જોર કરીને ડબ્બો ખોલ્યો તો અંદર શું હતું? દહીં. એને તો ખાવું જ હતું, કંઈ ખાવાની વસ્તુ મળે. એમાં જેટલું દહીં હતું તે લઈ લઈને મંડો ખાવા. બધું દહીં ખાઈ લીધું. માકડું બુદ્ધિશાળી, એને વિચાર કર્યો કે હમણાં માલિક આવશે ને એને ખબર પડશે કે આ દહીં મેં ખાધું છે, દંડા ખાવા પડશે. થોડું ઘણું દહીં જે વધ્યું હતું ડબ્બામાં, બાજુમાં બકરી ઊભી હતી ને
એ બકરીના મોઢા ઉપર લગાવી દીધું અને પોતાનું મોઢું સાફ કરી નાખ્યું. શાંતિથી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે બેસી ગયું. પહેલી વખત જિંદગીમાં. હો, મદારી આવ્યો, સીધું સામાન લઈને આવીને જોયો તો થોડી વાર પવન આવે તો પેલો ડબ્બો દડતો દડતો આમ જાય. વળી પાછો પવન આવે એટલે ડબ્બો, દહીંનો ડબ્બો, ખાલી ડબ્બો દડતો દડતો આમ જાય. મદારીએ વિચાર કર્યો કે આમાં દહીં હતું, દહીં ખાધું કોણે? માકડા સામું જોયું તો માકડું આમ ઊંઘતું જ બેઠું બેઠું. બકરી સામું નજર કરી અને બકરીના મોઢા ઉપર દહીંના લોંદા ચોટેલા જોયા ને 2 દંડા ફટકાર્યા. આ બકરીનું જ કામ લાગે છે. દહીં ખાધું, માકડાએ, અને દંડા કોને ખાવા પડ્યા? આ મનરૂપી માકડું જગતના પંચ વિષયના દહીંના લોંદા ખાય છે અને વધુ ઘટ્યું દહીં એ આત્મારૂપી બકરીના મોઢા ઉપર ચોંટાડે છે. આત્માને જન્મ મરણના ચક્રમાં ભટકવું જ પડે છે. મન માકડા જેવું છે. મનનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. મનને સ્થિર કરવા માટે શ્રીજી મહારાજે કહ્યું કે 9 પ્રકારની ભક્તિની અંદર મનને ગૂંચવી મેળવું. નવરા પડ્યા તો નવરો બેઠો નખો જ વાળે. રિટાયર થયા હોય, નિવૃત્તિ હોય, માળા લેવી, મંદિરે આવીને દર્શન કરવા. અને આનંદ સાગર સ્વામીને ઘણા હરિભક્તની જરૂર છે સેવા માટે. પૂછ્યું, સ્વામી શું જરૂર હોય તો કહો, સેવા કરીએ. પ્રદક્ષિણા કરવી, વચનાવર્ત વાંચવું, સ્વામીની વાતો વાંચવી, આ પ્રસંગોનું યાદ કરવા. બાકી વૃદ્ધાવસ્થાની અંદર જો નવરા પડ્યા તો પોતે તો હેરાન થાય, પણ ઘરવાળાના કેટલા બધા પરિવારના સભ્યોને હેરાન કરે. અષ્ટ સિદ્ધિ ને નવનિધિ સામે આવીને ઊભી રહી, છતાં પણ ઋષભદેવ ભગવાને તેને અંગીકાર ન કરી. આજે લોકોને સિદ્ધિ ને ચમત્કારનો બહુ મોહ છે. કોઈ નવા માણસો આવે ને એટલે આપણે સ્વામીનો મહિમા ગાઈ કે સ્વામી કઈ ચમત્કાર બતાતા હે. પહેલો પ્રશ્ન એ કરે કે તુમારા ગુરુજી કુછ ચમત્કાર કરતા હે. ભગવાને આટલી બધી બુદ્ધિ આપી છતાં પણ ચમત્કારમાં એટલો બધો માણસોને મોહ છે. કોઈ શાસ્ત્રમાં એવી વાત નથી લખી કે હથેળીમાં કંકુ કાઢે ને ભસ્મ કંકેરે એને સંત કહેવાય. કોઈ શાસ્ત્ર એમ નથી કહેતું કે તમને આશીર્વાદ આપે ને દીકરો થઈ જાય એટલે સાધુ. નહીં, ખોટી વાત છે. સ્વામી ઘણી વખત વાત કરે છે કે તમને કરોડ રૂપિયા આપવા વાળા મળશે, પરંતુ તમારી કરોડ રૂપિયાની અંદર આસક્તિ છે એને ટાળવા વાળા નહીં મળે. દેહમાં આસક્તિ છે, ધન સંપત્તિમાં આસક્તિ છે, મકાન બંગલામાં આસક્તિ છે, વ્યવહારમાં આસક્તિ છે, સંસારમાં આસક્તિ છે, પંચ વિષયોમાં આસક્તિ છે. આસક્તિને તોડવાની શક્તિ જેની પાસે હોય એનું નામ સંત. અને એવી શક્તિ જો કોઈની પાસે આજના વર્તમાન યુગની અંદર હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે છે. સંતનો આ મહિમા છે. લોકોને એટલો બધો હૈયાની અંદર અજ્ઞાનનો સંગ્રહ છે કે એમ જ માને કે ચમત્કાર બતાવે તો અમે માનીએ, અને જ્યાં ચમત્કાર દેખાતો હોય ત્યાં દોડતા દોડતા જાય લોકો. બહારના લોકોની વાત નથી કરતો, આપણી વાત કરું. ધારો કે આપણે અહીંયા બેઠા છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, ભગવાન સાક્ષાત ઝૂલાની અંદર બિરાજમાન છે, દર્શન આપે છે, કથા વાર્તાનું પાન કરી રહ્યા છીએ, અને કોઈ માણસ હમણાં દોડતો દોડતો આવે, સભાની વચ્ચે આવે અને આવીને એમ કહે કે આ મેઇન રસ્તા ઉપર એક માણસ પૃથ્વીથી 2 ફૂટ ઊંચો ચાલે છે, તો તમે કોઈ અહીંયા બેસો ખરા? કથા તો કાલે થવાની છે, રવિવાર સુધી ચાલુ જ રહેવાની છે ને, પછી સાંભળીશું, પણ આવું જોવાનું ક્યાંથી મળશે? તરત નવાઈ લાગે આપણને, પણ બુદ્ધિશાળી માણસને એમાં લેશ માત્ર નવાઈ ન લાગે. રામકૃષ્ણ પરમહંસની પાસે એક ચમત્કારી માણસ આવ્યો. રામકૃષ્ણ પરમહંસ ધ્યાન અવસ્થામાં મગ્ન હતા. પાસે આવી ખભો હલાવીને કહ્યું કે મહાત્માજી ક્યાં ધ્યાન લગા કે બેઠે, દેખો મેં પાણી પર ચલતા હું. પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી.
રામકૃષ્ણ પરમહંસને લેશ માત્ર એમાં નવાઈ ન લાગી. નહીં તો આપણે એમ પાણી ઉપર ચાલે છે, તરત આપણને આશ્ચર્ય થાય. રામકૃષ્ણ પરમહંસે બહુ જ ઠંડા કલેજે પ્રશ્ન કર્યો કે આ સિદ્ધિ મેળવવા પાછળ તે કેટલા વર્ષો સુધી સાધના કરી? કે 30 વર્ષ. 30 વર્ષની સાધના પછી આ હું પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવી શક્યો છું. અને બન્યું એવું કે તે વખતે આશ્રમની અંદર દૂધ દેવા માટે એક દૂધવાળો આવ્યો બરણી લઈને સામા કિનારેથી. રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું તું ક્યાંથી આવ્યો? કે સામા કિનારેથી. કઈ રીતે આવ્યો? કે બોટમાં બેસીને આવ્યો, હોડીમાં બેસીને. કે કેટલા પૈસા લીધા? 2 પૈસા. રામકૃષ્ણ પરમહંસે પેલા સિદ્ધને કહ્યું કે 30 વર્ષની સાધના પછી માત્ર 2 પૈસાનું ત્યાં કામ કર્યું છે. શું મેળવ્યું? તું પાણી ઉપર ચાલે, 5-50 માણસો ભેગા થઈને તાળીથી વધાવશે, એમાં એનું પણ કલ્યાણ નહીં થાય, તારું પણ કલ્યાણ ન થાય. અને આવી પ્રકારની સિદ્ધિ મેળવ્યા પછી તને અહંકાર જાગ્યો છે કે હું કંઈક છું. અને જ્યાં સુધી હૈયાની અંદર અહંકાર પડ્યો છે, અભિમાન અને ઘમંડ પડ્યા છે, ત્યાં સુધી તને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થાય. તો સિદ્ધિ અને ચમત્કારની કોઈ મહત્તા નથી. જામનગરની અંદર વર્ષો પહેલા એક હરજીવનદાસ બારદાનવાળા કરીને શેઠ થયા. એ પોતે ઘણી વખત વાત કરતા કે મેં મારી જિંદગીની અંદર ઘણા બધા મહાત્માઓ અને સાધુઓના પ્રસંગની અંદર આવ્યો, પણ યોગીજી મહારાજ સિવાય કોઈને મેં મસ્તક નમાવ્યું નથી. બહુ બુદ્ધિશાળી ને કરોડપતિ માણસ. એમણે વાત કરી કે એક વખત કેલાલ નામના જાદુગરને પણ મેં કહું કે તું ખરેખર સાચો જાદુગર, મહાન જાદુગર હો. હમણાં તો તું ઓડિયન્સની અંદર આમ બેસીને કોઈના હાથનું કાંડાનું ઘડિયાળ લાવીને બતાવે છે, પણ જો સાચો જાદુગર હોય તો લંડનનું ટાવર લાવીને બતાવો તો સાચું. આ તો બધા હાથ ચાલિકાના ખેલ છે, એની કોઈ મહત્તા નથી. ગમે તેટલો ચમત્કાર બતાવે તે દેહનો ગુલામ છે, આસક્તિ વાસનાનો ગુલામ છે, બૈરા છોકરાનો ગુલામ છે, પોતાના ઇન્દ્રિયો અંતકરણનો ગુલામ છે, એની કોઈ મહત્તા નથી. ઋષભદેવ ભગવાને સિદ્ધિઓને સ્વીકારી નહીં. સુખદેવજીએ કહ્યું પરીક્ષિત ત્યાર પછી રાજા ભરતે 1 કરોડ વર્ષ સુધી આ રાજ્ય શાસન કર્યું આ પૃથ્વીનું. કરોડ વર્ષ, ભાગવતમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું કરોડ વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું. આપણને થાય ટાઢા પોરના લગાવે છે, ગપ્પા જ મારતા લાગે. કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. આપણી અહીંયા પામરતા છે, અજ્ઞાનતા છે. 2-3 રૂપિયાના ન્યૂઝપેપરની અંદર જે કંઈ સમાચાર આવ્યા હોય એની અંદર આપણને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે કે ના બરાબર છે, એમાં મનાય, આપણને વિશ્વાસ આવે. 100-200 રૂપિયા આપવા છતાંય ગ્રંથ ન મળે. આના લખવાવાળા વેદ વ્યાસજી, ભગવાન વેદ વ્યાસજી, અને પેપરની અંદર જે ન્યૂઝ આવે છે, ન્યૂઝનો રિપોર્ટર, એનું જીવન તપાસો, ભગવાન વેદ વ્યાસનું જીવન તપાસો. આની કિંમત તપાસો, એની કિંમત તપાસો. શાસ્ત્રની અંદર લખાયેલા જે કંઈ શબ્દો છે એને સમજવા માટે એટલા વર્ષો આપણે ભૂતકાળમાં પાછા જવું પડે. આપણને આ સંસારની અંદર ઘણી જગ્યાએ વિશ્વાસ આવે, બસના ડ્રાઈવરમાં વિશ્વાસ આવે. કેટલી બધી બસો ખાળિયામ નથી ખાવકતી, એક્સિડન્ટ નથી થતા. એ ડ્રાઈવર દારૂ પીતો હોય, બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, માવો ખાતો હોય, તમાકુ ખાતો હોય, ગાંજો પીતો હોય, એમાં વિશ્વાસ કે આપણે બેઠા એટલે આપણે અહીંથી બેંગ્લોર પહોંચવાના. પ્લેનમાં બેસીએ, પાયલોટની અંદર વિશ્વાસ. વાળ કપાવવા માટે જઈએ પેલા હજામને માથું સોંપી દઈએ, એમાં વિશ્વાસ. પછી અસ્ત્રો ફેરવી દે તો વાર લાગે ખરી. પણ જેના જીવનની અંદર
સદાચાર નીતિ અને સંયમ સિવાય કોઈ જાતનું દુષ્ટ અવગુણ નથી, એવા સંતના વચનમાં, શાસ્ત્રના વચનમાં, ભગવાનના વચનમાં આપણને વિશ્વાસ ના આવે. કોઈ દાદાજી અહીંયા ઊભા થઈને એમ કે અમારા જમાનાની અંદર, અમારા સમયની અંદર તો એવા માણસો હતા ને, 2-2 કિલો ઘી ઊભા ઊભા પી જાય અને 20-20 લાડુ ખાઈ જાય. લાકડાનું ગાડું છે ને, નદી આવી હોય ને તો ઓળંગીને જવું હોય તો લાકડાના ગાડાને ઉફાડી પોતાના ખભા ઉપર મૂકે ને ઓળંગી જાય. તો નાના નાના બાળકો બેઠા હોય એના થાય, લો દાદાજી ટાઢા પરની હાંકે છે. મનાય નહીં, પણ એ દાદાજી ખોટું બોલે છે? દાદાજી સાચું કહે છે. પણ બાળકોને કેમ નથી મનાતું? કારણ કે બાળકો વર્તમાનમાં જીવે છે. ભૂતકાળની કોઈ પણ વાતને સમજવા માટે, બુદ્ધિમાં ઉતારવા માટે એટલા વર્ષો પાછળ જવાની જરૂર છે. કરોડ વર્ષના રાજ્ય શાસન પછી ભરત રાજાને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા કે આ દેહ છે, શરીર છે, આત્માના કલ્યાણના માટે છે, વિષય ભોગ માટે નથી. એમણે સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો, પોતાના સગા સંબંધીનો ત્યાગ કર્યો, વિશેષ સુખનો ત્યાગ કર્યો અને જંગલમાં તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળ્યા. સુખદેવજી એક પરીક્ષિત ગંડકી નદીના કિનારા ઉપર આવી અને એમણે તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો. વર્ષો સુધી તપશ્ચર્યા કરી, કંદમૂળ ખાય, ફળ ફૂલ ખાય, ગંડકી નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. અને એમ કરતા કરતા એક દિવસ એવું બન્યું કે ગંડકે નદીમાં ઉભા રહીને પોતે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. તે વખતે એક ભયંકર સિંહની ગર્જના થઈ. તે સમયે કાંઠા ઉપર એક મૃગલી પાણી પીતી હતી. આ ગર્જના સાંભળતાની સાથે ભયભીત બની ગઈ. પાછો વાળીને જોયું તો સિંહ નજીકમાં જ હતો. મૃગલીએ વિચાર કર્યો કે અત્યારે હું નદી ઓળંગીને સામે કિનારે નહીં જાઉં તો હમણાં મને ફાડી કાઢશે. સિંહથી બચવા માટે આ મૃગલીએ છલાંગ મારીને સામા કિનારે પહોંચી તો ખરી, પરંતુ એ મૃગલી સગર્ભા હતી, ગર્ભસ્રાવ થયો, બચ્ચાનો જન્મ થયો. લાંબી છલાંગ મારી, ભયભીત કરી નાખે એવી સિંહની ગર્જના સાંભળી હતી, એટલા માટે એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. આ દ્રશ્ય ભરત રાજાએ પોતાની નજર સામે જોયું. એને દયા આવી, સામા કિનારે ગયા, બચ્ચાને ઉઠાવીને પોતાની ગોદમાં લીધું, એને સાફ કર્યું અને પોતાની પર્ણકુટીરમાં એ મૃગના બચ્ચાને લઈ આવ્યા. એને પાણી પાય, દૂધ પાય, ખવડાવે, પીવડાવે, એનું રક્ષણ કરે, પોષણ કરે, પાલન કરે. સુખદેવજીએ કહ્યું કે ત્યાર પછી એમ કરતા 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 આ મૃગનું બચ્ચું મોટું થવા માંડ્યું. પરંતુ ભરત રાજાને મૃગના બચ્ચાની અંદર એટલી બધી આત્મીયતાની પ્રીતિ થઈ ગઈ કે પહેલા જેટલા કલાક ધ્યાન કરતા હતા એ ધ્યાનમાં કાપ પડ્યો. એનું મન ભગવાન સિવાય બીજે ક્યાંય જતું નહોતું. એનું મન હવે મૃગનું ચિંતન કરવા માંડ્યું કે મૃગને પાણી પાવાનો ટાઈમ થયો છે, ઘાસ આપવાનો ટાઈમ થયો છે, એને કોઈ મારી તો નહીં નાખે ને, બાજુમાં તો છે ને. એ મૃગ એટલું મોટું બની ગયું કે એને એક વેંતના મોટા મોટા શિંગડા ઉગી ગયા. એકલું પાણી પી આવે, જંગલમાં ચરી આવે, હરે ફરે, બધું કરે. પણ ભરત રાજાને એટલું બધું ચિંતન થવા માંડ્યું અને વૃદ્ધ અવસ્થા આવી. અંત અવસ્થાની અંદર એમનો દેહ પડવાનો થયો. તે વખતે મનમાં એક જ રટણ થતું હતું કે હું જઈશ પછી આ મૃગનું કોણ? એમની તમામ ઇન્દ્રિયો, અંતકરણની વૃત્તિ મૃગાકારે બની ગઈ. અને શાસ્ત્રો એમ કહે છે, અંતે યા મતિ સા ગતિ. અંતકાળે આપણી જેવી વિચારધારા હોય, જેવી મતિ હોય, એવી આપણી ગતિ થાય. સુખદેવજીએ કહ્યું કે મૃગના વિચાર કરતા કરતા ભરત રાજાએ દેહનો ત્યાગ કર્યો અને બીજો જન્મ એને મૃગનો મળ્યો.
બહુ સમજવા જેવો પ્રસંગ છે. શ્રીજી મહારાજે પોતાના વચનામૃતની અંદર આ ભાગવતનું ભરતજીનું આખ્યાન લખીને કહ્યું કે આ ભરતજીનું આખ્યાન છે ચમત્કારી આખ્યાન છે. ચમત્કારી આખ્યાન. ચમત્કારી આખ્યાન કેમ કહ્યું? કે ભરત રાજાના પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર હતા. એક, ભરત રાજાએ સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો હતો. બે, અને ભરત રાજાએ વર્ષો સુધી ગંડકી નદીના કિનારા ઉપર બેસીને તપશ્ચર્યા કરી હતી. ભરત રાજાના જીવનમાં ભગવાન હતા, ત્યાગ હતો અને તપ હતું. આ ત્રણ વસ્તુ હોવા છતાં પણ એક મૃગના બચ્ચાની અંદર હેત થવાના કારણે એને બીજો જન્મ મૃગનો મળ્યો. ચમત્કાર નહીં તો બીજું શું? ભરત રાજાના સામા પલ્લાની અંદર હવે આપણે આપણી જાતને મૂકીને વિચારવાની જરૂર છે. ભરત રાજાના બાપુજી ભગવાનનો અવતાર હતા, આપણા પિતાજી ભગવાનનો અવતાર ખરા? ભરત રાજાએ સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો છે, આપણે ઝૂંપડું છોડ્યું છે ખરું? ભરત રાજાએ વર્ષો સુધી જંગલમાં જઈને ગંડકી નદીના તટ ઉપર તપશ્ચર્યા કરી. આપણે એકાદશી કરીએ છીએ ખરા, એકટાણું કરીએ છીએ ખરા, તો પણ એને 3 જન્મ લેવા પડ્યા. તો આપણી શું દશા થશે? ભરત રાજાને તો એક જ મૃગલું હતું ને આપણે કેટલા મૃગલા છે? શું દશા થશે? આ જીવાત્મા પોતાના જીવનકાળ દરમિયાન જે જે પદાર્થનું સ્તવન કરે, ચિંતન કરે, મનન કરે, સ્મરણ કરે, અંતકાળે એને એ જ યાદ આવવાનું. જીવ પોતે સંસારના પદાર્થોની અંદર એટલો બધો રચ્યો બની જાય છે, અને ભગવાન યાદ કરવા હોય તો નથી આવતા. યોગી બાપા કહેતા ને કે ગામડાની અંદર એક કાપડનો વેપારી હતો, અને રાતના સ્વપ્ન આવ્યું. એની દુકાનના દરવાજા ઉપર ટકોરા મારે ને કહ્યું કે જલ્દી ખોલો. શું છે? કે મારે પાણકોરું કાપડ જોઈએ છે. પાણકોરું. પાણકોરું કેને કહેવાય? કે પાણી રેડો ને તો કોરું ને કોરું રહે, પલળે નહીં, એને પાણકોરું કહેવાય. કે કેટલા મીટર? 10 મીટર. શું ભાવ? કે 2 રૂપિયા. કે 2 રૂપિયા નહીં, 1 રૂપિયામાં આપો તો લઉં. ₹1 રૂપિયામાં ના મળે. અરે હું તમારો જૂનો ગ્રાહક છું, મારે અતિશય જરૂરી છે, હમણાં જોઈએ છે. સ્વપ્નની અંદર ચાલે છે બધું, સ્વપ્નમાં. કારણ કે રાત્રિ દિવસ આ જ એનો ધંધો અને આ જ વિચાર. સ્વપ્ન પણ એ પ્રકારના જ આવે. પથારીમાં બેઠો થયો અને પછી એણે જે ચાદર ઓઢી હતી એ ચાદર દાંતથી કાપીને આમ ચરાડ કરતી ચડી નાખી. પેલાને કે જો તું જૂનો ગ્રાહક છો, તારું રહ્યું મારું ₹1.5 મીટર લઈ જા. અવાજ આવ્યો પેલા શેઠાણી જાગ્યા. શું કે શું કરો છો? તો જૂનો ગ્રાહક હતો, ₹1 માગતો હતો, ₹1.5 ધંધો કરી દીધો. 10 મીટર. અરે પાણકોરું કાપડ ક્યાં છે? અહીંયા તો તમે ચાદર ફાડી. માણસ દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિની અંદર તન્મય બની જાય છે, આસક્ત બની જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભજન કરતા કરતા ક્રિયા કરવી. ક્રિયા કરતા કરતા ભજન નહીં, ભજન કરતા કરતા ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા આપણા જીવનમાં પ્રધાન ન થાય, ભગવાન પ્રધાન રહે. ભગવાનને ભૂલીને, ધર્મને ભૂલીને, આપણા કર્તવ્યને ભૂલીને જ્યારે સંસાર વ્યવહાર કરવામાં આવે ત્યારે આપણને એનું બંધન થાય છે. ભરત રાજાએ એટલો પણ વિચાર ન કર્યો કે આટલું મોટું ત્યાગ કરીને નીકળ્યો
અને હું આનું ચિંતન કરું. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબલગ ઘટ મેં પ્રાણ. ધર્મનું મૂળ એટલે દયા. દયા કરવી. જ્યાં સુધી આપણા હૈયામાં પ્રાણ હોય ત્યાં સુધી દરેકના ઉપર દયા કરવી. પણ દરેક વસ્તુની લિમિટ હોવી જોઈએ. ભરતજીએ દયા કરી, બહુ સારું કામ કર્યું. એના માટે આપણે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. મૃગના બચ્ચાને બચાવ્યું, એને મોટું કર્યું. પણ મોટું થયા પછી એને છોડી દેવું જોઈએ જંગલમાં. ભગવાનને ભૂલીને એના મનની વૃત્તિ એની અંદર મય બનાવી દીધી, એ મોટી ભૂલ થઈ. એક મૃગ કે કારણે તુલસીદાસજી દયા ધર્મનો આટલો બધો મહિમા ગાય છે કે દયા ધર્મનું મૂળ છે. હૈયામાં પ્રાણ હોય ત્યાં સુધી દયા રાખવી. એ જ તુલસીદાસજી બીજી સાખીની અંદર કહે છે કે એક મૃગ કે કારણે ભરત ધર્યો તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ ઘટઘટ કરત સને. એક મૃગલાના કારણે 3 દેહ ધરવા પડ્યા. કોઈ પણ વ્યક્તિ જ્યારે મર્યાદાનો ત્યાગ કરે, લિમિટનો ત્યાગ કરે, ત્યારે એના જીવનની અંદર બંધન, દુઃખ, ત્રાસ આવીને ઉભા રહે છે. બધી વસ્તુ લિમિટમાં શોભે. જીવનની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે. જીવનની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે, પરંતુ હદમાં રહે છે તો જ એ શણગાર લાગે છે. આપણું જીવન એક રાત્રિ સમાન છે. એમાં આપણી પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય. નાનું મકાન હોય એમાંથી મોટો બંગલો થઈ જાય, લાખપતિમાંથી કરોડપતિ થઈ જાય. ઘણું બધું મળે આપણને. જીવનની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે, પરંતુ હદમાં રહે છે તો જ શણગાર લાગે છે. એ માપમાં રહે ને તો સારું. લાખમાંથી કરોડપતિ થાવ એટલે રેડ ક્યારે પડે કંઈ ખબર ન પડે કે હમણાં તો ગઈકાલ સુધી તો આટલો જ હતો, આજે આટલું બધું ક્યાંથી આવ્યું. વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી. આ ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે. વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી. આટલી લાઈટો બરાબર છે, બીજા 5-5 હજારના બલ્બ મૂકે, નજર આપણી આંખની સામે મૂકે, શું થાય, શું દશા થાય કે જોઈ શકાય ખરું? કોઈ મહેફિલમાં જવાનું હોય, કોઈની લગ્નની પાર્ટીમાં, રિસેપ્શનમાં જવાનું હોય અને પેલા 16 શણગાર સજીને વિચાર કરે કે આજે બહુ મોટા માણસના લગ્ન છે, માટે આપણે આ હાથમાં પફ પાવડરનો ડબ્બો લઈને જેટલો પાવડર હોય મોઢા ઉપર ઘસે. વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી. આ ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે. અમાસની મધ્યરાત્રિએ તમે જોજો, આજે લોકો આકાશને જોવાનું ભૂલી ગયા છે. શહેરમાં રહેતા લોકોને આ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામંડળનું કંઈ જ જ્ઞાન નથી હોતું. અમાસની મધ્યરાત્રિએ કેટલા બધા સિતારા ખરતા હોય છે. કેમ વધી ગયા છે? મર્યાદામાં શોભે. ભરત રાજાએ મર્યાદાનો ત્યાગ કર્યો, લિમિટનો ત્યાગ કર્યો. દયા કરવાની ના નહીં, પરંતુ દયાની અંદર પણ અવધિ હોવી જોઈએ, મર્યાદા હોવી જોઈએ. બાળક નાનો હોય, એના મોઢામાં એક પણ દાંત ન હોય ત્યાં સુધી એ માતાનું સ્તનપાન કરે, દૂધ પીવે. પણ એ 18 વર્ષનો ઉંમરનો થાય ને આખી ચોપારી કડ ચાવી શકે એવો મજબૂત દાંતવાળો બન્યા પછી એમ કે મારે સ્તનપાન કરવું છે, 2 લગાવવી પડે, બીજું કંઈ. મર્યાદા પૂરી થઈ. બધી વસ્તુમાં મર્યાદા છે, લિમિટ છે. ભક્તિમાં લિમિટ, જ્ઞાનમાં લિમિટ, ધર્મમાં લિમિટ, દાનમાં લિમિટ. શ્રીજી મહારાજે કહ્યું કે તમે તમારી શક્તિ પ્રમાણે દાન કરો.
તમારી પાસે શક્તિ હોય તો જ 2 ગાય ને 2 ભેંસ રાખો, એનું પોષણ થઈ શકે તેમ હોય તો જ, લોકોને દેખાડવા માટે નહીં. મર્યાદા.